થોડીવાર પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડનો જે ઇસ્યુ છે એમાં ખેડૂતો સાથે સુખદ સમાધાન થયું, આવું કહેવાનું છે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું। દોસ્તો, ખેડૂતોને ગુમરાહ કરવામાં હર હંમેશ મોખરે રહેલું બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે। અમારી માંગણી એકદમ સિમ્પલ છે કે અમને લેખિતમાં બાંહેધરી આપવામાં આવે કે આજ પછી બોટાદ માર્કેટિંગ યાર્ડના કોઈ વેપારી કડદો નહીં કરે। જે માલની હરરાજી થઈ હોય એ જ પ્રમાણે, જે ભાવ નક્કી થયા એ જ પ્રમાણે બિલ ચૂકવવામાં આવશે। બીજી માંગણી જે હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂતનું છે, પણ એકવાર હરરાજી થઈ ગઈ, વેપારીએ જણસ એટલે કપાસની ખરીદી કરી લીધી, ત્યાર પછી કોઈ પણ જગ્યાએ કપાસ પહોંચાડવાનો હોય તો આ જવાબદારી વેપારીની રહેશે।